આજના જીવન મંત્ર સાથે એજ્યુસફર પરિવાર વતી કુણાલ પંચાલના નમસ્કાર। એક ગામની નદીના કિનારે 5 માણસો બેસીને પોતપોતાના દુખડાના રોદડા રોતા હતા। જીવનથી એ બધા ખૂબ કંટાળી ગયા હતા। તેમાંથી એક ખૂબ કંટાળેલા માણસે તો ત્યાં સુધી કહી દીધું, ચાલો ને આપણે સૌ આ નદીમાં પડીને આત્મહત્યા કરી લઈએ। એક બીજાએ કીધું, અરે આત્મહત્યા કરવી એ તો મહાપાપ કહેવાય, જીવ અવગતિએ જાય એવું બધા કહે છે, એના કરતા તો પાસેના જંગલમાં જઈએ અને બધાએ ભેગા મળી ભગવાનનું તપ કરીએ, વરદાન માંગીએ તો કેવું સારું। બધાને આ સલાહ ખૂબ ગમી, બધાએ ખૂબ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, 5 જણને ભગવાને વરદાન માંગવાનું કહ્યું। એ માણસો તો વિચાર કરવા લાગ્યા કે શું માંગવું, આ પણ એક વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે। પહેલા માણસે વિચાર્યું કે અનાજ માંગીશું, એના વગર તો ચાલવાનું નથી। બીજાએ વિચાર્યું કે હીરા માણેક માંગીશું, તો એનાથી તો અનાજ પણ મળવાનું છે। ત્રીજાએ વિચાર્યું બળ માંગીશું, જો બળ હશે તો બળથી બધું જ કામ કરી શકાશે। ચોથાએ વિચાર્યું બુદ્ધિ માંગીશું, બુદ્ધિ હશે તો બધું જ મળશે। જ્યારે 5માએ એવું વિચાર્યું કે આત્મ શાંતિ માંગીશું, તેના વગર બધું જ ભૌતિક સુખ વ્યર્થ છે, નિરર્થક છે। બોલો, આ 5 માણસોમાં શ્રેષ્ઠ માંગણી કોની કહેવાય? મિત્રો, આત્મ શાંતિ જ શ્રેષ્ઠ અને શાશ્વત વરદાન છે। મનુષ્ય આત્મબળ કે આત્મ શાંતિ વગર ક્યારેય સુખી થઈ શકતો નથી। વિચારીએ, આપણા જીવનમાં પણ સાચી શાંતિ અને સાચું સુખ આપણે આ રીતે મેળવી શકીએ। મિત્રો, આપને આ જીવન મંત્ર કેવો લાગ્યો? અમને કોમેન્ટ લખી મોકલો। આ વિડીયોને લાઈક અને શેર કરો અને અમારી YouTube ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। આપનો સમય શુભ રહે, સૌનું શુભ થાઓ।